જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે મારા પતિએ નફરતથી તેને ઘરના આંગણામાં દફનાવી દીધી અને મને વિદેશ લઈ ગયા. મેં વિરોધ કર્યો તો મને માર્યો અને જીવતી દફનાવી દેવાની ધમકી આપી. એટલે મજબૂરીમાં મેં બધું ભગવાન પર છોડી દીધું. 9.5 વર્ષ વિદેશમાં વિતાવ્યા બાદ હું પાછી આવી અને ભાગીને તે જગ્યાએ પહોંચી જ્યાં મારી દીકરીને દફનાવી હતી. પણ ત્યાં ખોદતા જ મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે આટલા સમય પછી પણ મારા મનમાં એક આશા હતી કે કદાચ મારી દીકરી જીવતી હોય. અમારું ઘર ખંડેર બની ગયું હતું, પણ મેં મનોમન ભગવાન સાથે વાત કરી કે હે ઈશ્વર, મેં આખી જિંદગી તારી પૂજા કરી છે. તું દયાળુ છે, તું જ જીવન આપનાર અને લેનાર છે. આજે તું જ મારી મદદ કરી શકે છે. મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન કોઈ ચમત્કાર જરૂર કરશે. જો હું આ વાત કોઈને કહેત તો લોકો મને પાગલ સમજત, પણ સાચો પ્રેમ અને વિશ્વાસ રાખનારા લોકો દુનિયાને હંમેશા પાગલ જ લાગે છે. મારું નામ રૂપાલી છે અને મારા લગ્ન નાની ઉંમરે થયા હતા, જેનો મને ક્યારેય અફસોસ નહોતો અને મને લાગતું નહોતું કે મારી જિંદગીમાં ક્યારેય આવું થશે, કારણ કે મારા લગ્ન સામાન્ય રીતે થયા હતા. કોઈ જબરદસ્તી કે મજબૂરી નહોતી અને હું દિલથી ખુશ હતી કે મારી જિંદગીની નવી સફર શરૂ થઈ રહી છે. જે વ્યક્તિ સાથે મારા લગ્ન થયા તેનું નામ કૈલાશ હતું અને મેં સાંભળ્યું હતું કે તે ખૂબ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે અને સાસરે આવી ત્યારે સૌએ કહ્યું કે તે કડક સ્વભાવનો છે, કોઈની ભૂલ સહન નથી કરતો અને તેની નજરમાં સાચું ખોટું સ્પષ્ટ છે. પહેલી જ રાત્રે તેણે કહ્યું હતું કે જો ભૂલ કરીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, પણ જો સારી રીતે રહીશ તો હું તને મારા દિલની અને ઘરની રાણી બનાવીને રાખીશ. મને આ વાત સામાન્ય લાગી અને જો હું સારી રીતે રહેતી તો તે મારી ખૂબ કાળજી લેતો, દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો, મને ઇજ્જત આપતો અને મારી પસંદ નાપસંદને મહત્વ આપતો. જો ભૂલ થતી તો બસ એટલું કહેતો કે આ કામ ખોટું થયું છે, હવે પછી ધ્યાન રાખજો. ક્યારેક ઠપકો આપતો, પણ તેમાં પણ પોતીકાપણું અને કાળજીનો અંદાજ રહેતો. તેમ છતાં લોકો તેને ખડૂસ અને જાલિમ કહેતા, પણ મને નવાઈ લાગતી કે જે પતિ મારી સાથે આટલો સારો વ્યવહાર કરે છે તેની અસલી શખ્સિયતને લોકો કેમ નથી સમજતા. તે મોટો ભાઈ હતો અને આખા ખાનદાનના દરેક નાના મોટા નિર્ણયો તેના માથે હતા. ઘરની જવાબદારીઓ તેના પર હતી અને તેનો નિર્ણય બધા માટે આખરી ગણાતો. કદાચ આ કારણે જ લોકો તેને કડક માનતા હતા. વચમાં કૈલાશને વિદેશમાં નોકરી મળી. બધા ખુશ હતા અને તે અમને પણ સાથે લઈ જવાના હતા, પણ ત્યારે ખબર પડી કે હું ગર્ભવતી છું અને હાલમાં મુસાફરી ન કરી શકું. તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં, બાળકનો જન્મ થશે પછી જઈશું. અને આ સાંભળીને હું વધુ ખુશ થઈ કે તેણે મારી અને અમારા બાળકની સેહતને પ્રાથમિકતા આપી. લોકો મારા નસીબ પર નાચ કરતા હતા કે સારો પતિ મળ્યો છે જે સાચે જ મર્દો જેવો છે અને હવે સંતાન પણ થવાનું છે, બાળક થતાં જ વિદેશ જવાનું છે અને મને લાગતું હતું કે મારી જિંદગી પૂરી થઈ રહી છે. એક પ્રેમ કરનારો પતિ, આવનારી ખુશીઓ અને એક સારું ભવિષ્ય હતું. મારા પતિના પરિવારમાં હું, સાસુ અને અમારું આવનાર સંતાન જ હતા, કારણ કે સસરા અને દિયર પહેલાથી જ વિદેશમાં વસી ગયા હતા અને તેમણે જ મારા પતિ માટે નોકરી અને કાયમી રહેઠાણની વ્યવસ્થા કરી હતી. આ કૈલાશ માટે નવી જિંદગી તરફ વધવાનો સુનહેરો મોકો હતો. આ લોકો પોતાને ખૂબ ઊંચા દરજ્જાના સમજતા. તેમની વાતોમાંથી હંમેશા ઝલકતું કે તેઓ જિંદગીના એક ખાસ સ્તર પર જીવવા માંગે છે, સામાન્ય લોકોથી અલગ અને વધુ સારી રીતે. તેઓ ખાતા પીતા તો હતા, પણ એટલા અમીર નહોતા જેટલું બતાવવાની કોશિશ કરતા અને તેમની વાતો સાંભળીને લાગતું કે જાણે કોઈ મોટા ધનવાન ઘરાના સાથે સંબંધ હોય, જ્યારે હકીકતમાં તેઓ એક સારા મધ્યમ વર્ગીય પરિવારના હતા. તે ઘરમાં મેં એક વાત ઊંડાણથી અનુભવી. કોઈની શારીરિક બનાવટ પર ટિપ્પણી કરવી સામાન્ય વાત હતી. રંગ શ્યામળો હોય તો મજાક બને, જાડા હોય તો મહિના સાંભળવા પડે, નાક જાડું હોય, આંખો નાની હોય કે દાંત મોટા હોય તો તે તેમની વાતચીતનો વિષય બની જતો. શરૂઆતમાં મને લાગ્યું કે આ ક્યારેક થાય છે, પણ જલ્દી સમજાઈ ગયું કે આ તેમના માટે રોજિંદી આદત હતી. જ્યારે પણ કોઈ ઘરે આવતું, તેના ગયા પછી કલાકો સુધી તેની શકલ સુરત અને શરીર વિશે વાતો થતી રહેતી. મને આ બધું વિચિત્ર લાગતું અને હું વિચારતી કે જ્યારે હું સામે ન હોઉં ત્યારે કદાચ મારા વિશે પણ આવી જ વાતો થતી હશે. જો કે મારામાં કોઈ ખાસ શારીરિક કમી નહોતી. હું લાંબી, પાતળી હતી, રંગ સાફ હતો, નાક નાનું, દાંત બારીક અને નકશો પણ સંતુલિત હતો. તેમ છતાં વિચારીને અજીબ લાગતું કે કદાચ હું પણ તેમના આકલનનો ભાગ બની ચૂકી છું. કોઈની શકલ સુરત પર આવી વાતો કરવી યોગ્ય નથી, પણ તેમના માટે આ બિલકુલ સામાન્ય હતું અને તેને બદલવું અશક્ય હતું. આ દિવસોમાં મારી જિંદગી એક નવો વળાંક લઈ રહી હતી. હું માં બનવાની હતી. મારામાં એક નાનો જીવ ઉછરી રહ્યો હતો અને આ અહેસાસ મારા માટે ખુશી અને આશા લઈને આવ્યો હતો. જ્યારે આ ખબર મારા પતિને મળી તો તેમનો પ્રતિક્રિયા બિલકુલ સામાન્ય હતો. ન તો બહુ ખુશી વ્યક્ત કરી કે ન તો કોઈ આશ્ચર્ય. બસ એક સાધારણ સ્મિત સાથે તેમણે આ સમાચાર સ્વીકાર્યા. પણ તેમણે જે વાત કહી તે મારા માટે અજીબ હતી.
તેમણે કહ્યું, જો દીકરી થાય તો કોઈ પરેશાની નથી, આ ભગવાનની દેન છે, એક વરદાન છે, પણ જો દીકરી થાય તો તે ખૂબસૂરત હોવી જોઈએ, બિલકુલ ઢીંગલી જેવી. આજકાલ ઇન્ટરનેટ પર જુઓ કેવી વહાલી વહાલી દીકરીઓ હોય છે, બિલકુલ ઢીંગલી જેવી. જો દીકરી હોય તો તેવી જ હોય, નહીં તો દીકરો જ હોય. તેમની આ વાત સાંભળીને મારા મનમાં એક અજીબ પીડા ઊભી થઈ. મને લાગ્યું કે જાણે દીકરીને સ્વીકારવા માટે પણ તેમણે તેની સુંદરતાને શરત બનાવી દીધી છે. જાણે જો દીકરી સુંદર ન થઈ તો તે બોજ સમજાશે. મારી સાસુએ તરત કહ્યું, માં સુંદર છે, બાપ સુંદર છે, તો દીકરી કેમ સુંદર નહીં હોય? જાણે આ કોઈ પાક્કો નિયમ હોય. મેં તેમની વાતો ચૂપચાપ સાંભળી, પણ અંદરથી બેચેની અનુભવી. મારા મનમાં સવાલો ઊભા થયા. જો મારી દીકરી સામાન્ય નીકળી તો? જો તેનો ચહેરો સમાજના નક્કી કરેલા સુંદરતાના માપદંડ પર ખરો ન ઉતર્યો તો? શું તેની જિંદગી મુશ્કેલ થઈ જશે? શું તે પણ એ જ બોડી શેમિંગનો શિકાર થશે જેનો સામનો હું આ ઘરમાં કરી રહી છું? આ સવાલો મારા મનમાં ઘૂમતા રહ્યા, પણ હું ચૂપ રહી. મેં મારા પેટમાં ઉછરી રહેલા તે નાના જીવને પૂરા દિલથી સ્વીકારી લીધો હતો. તે જેવી પણ હોય, મારા માટે તે માત્ર મારી દીકરી નહોતી, પણ મારી પ્રાર્થના, મારો પ્રેમ અને મારા અસ્તિત્વનો એક હિસ્સો હતી. મારા રૂમની દિવાલો પર સુંદર બાળકોના પોસ્ટર લાગેલા હતા, ભૂરી આંખોવાળા, ગુલાબી ગાલવાળા અને સોનેરી વાળવાળા માસૂમ બાળકો. તેમને જોઈને મારા દિલમાં અજીબ અહેસાસ થતો, જાણે આ બાળકો કોઈ બીજી દુનિયાના હોય, એક એવી દુનિયા જ્યાં બધું પરફેક્ટ છે. હું વિચારતી કે અમારા જેવા નોર્મલ રંગવાળા લોકોના ઘરોમાં આવા બાળકો કેવી રીતે પેદા થઈ શકે? સાચું તો એ હતું કે અમારા હિન્દુસ્તાની બાળકોની શકલ સુરત તેમનાથી બિલકુલ અલગ હતી. તેમ છતાં લોકો હંમેશા સુંદરતાના એ જ પશ્ચિમી માપદંડ અપનાવતા હતા. આ માત્ર મારા પતિ અને સાસુની જ વિચારસરણી નહોતી, પણ આખા પરિવારનો દૃષ્ટિકોણ આ જ હતો. તેઓ સુંદરતાના પૂજારી હતા. તેમના માટે કોઈ પણ વસ્તુનું પહેલું માપદંડ એ જ હતું કે તે દેખાવમાં કેવી છે. ધીમે ધીમે મને અહેસાસ થયો કે કદાચ મારા લગ્ન પણ આ જ કારણે થયા હતા. કારણ કે હું સુંદર હતી, એટલે મને પસંદ કરવામાં આવી. મારી તારીફ થતી, મારી શકલ સુરતની વારંવાર ચર્ચા થતી અને મને એમ બતાવવામાં આવતું જાણે હું કોઈ કિંમતી વસ્તુ છું, જે તેમના માપદંડ પર ખરી ઉતરી હોય. જ્યારે પણ અમે કોઈ સમારંભમાં જતા, તો મને હંમેશા સૌથી સારા કપડાં પહેરવા માટે કહેવામાં આવતું. મારા પતિ અને સાસુને પસંદ નહોતું કે હું સાદા કપડાંમાં ક્યાં જાઉં. તેઓ મને ખાસ રીતે તૈયાર કરાવતા, મારા માટે મોંઘા કપડાં લાવતા અને મને બ્યુટી પાર્લર મોકલતા, જેથી હું સૌથી અલગ અને આકર્ષક દેખાઉં. જ્યારે હું કોઈ ફંક્શનમાં જતી, તો લોકો મારી તરફ ધ્યાન આપવા લાગતા, અને મારા પતિ તથા સાસુને આ જ પળ સૌથી સારી લાગતી. તેઓ મોટા ગર્વથી કહેતા, આ અમારી વહુ છે, અમે તેને પસંદ કરીને લાવ્યા છીએ. જાણે હું કોઈ વસ્તુ છું જેના પર તેમને બીજાઓની સામે ઘમંડ કરવો છે. શરૂઆતમાં મને આ બધું સારું લાગતું હતું. કઈ છોકરી આવી વાતો સાંભળીને ખુશ ન થાય? પણ ધીમે ધીમે મને અહેસાસ થયો કે તેમનો પ્રેમ મારી શખ્સિયત માટે નહીં, પણ મારી બાહ્ય સુંદરતા માટે હતો. હું વિચારવા લાગી, જો હું સાધારણ શકલ સુરતની હોત તો શું આ લોકો મને આવી ઇજ્જત અને પ્રેમ આપત? જો હું તેમના બનાવેલા સુંદરતાના માપદંડ પર ખરી ન ઉતરતી, તો કદાચ મને પણ એ જ વાતો સાંભળવી પડતી જે મેં તેમના ઘરમાં બીજી સ્ત્રીઓ વિશે સાંભળી હતી. આ વિચારીને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું કે જ્યારે મારી દીકરી જન્મ લેશે, તો શું આ લોકો તેને પણ એ જ માપદંડમાં પરખશે? જો તે તેમની પસંદ મુજબ ન નીકળી, તો શું તે પણ મહેણા, મજાક કે માયુસીનું નિશાન બનશે? આ દરમિયાન મારા પતિએ વિદેશ જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. તે ખૂબ ખુશ હતો, જાણે કોઈ મોટી સફળતા તેની નજીક આવી રહી હોય. તેનું કહેવું હતું કે હવે સમય બગાડીશું નહીં, બસ બાળકની ડિલિવરી થઈ જાય, પછી તરત રવાના થઈ જઈશું. તેણે મને કહી દીધું હતું કે પોતાના બેગ અત્યારથી તૈયાર કરી લે, કારણ કે પછી આ બધું કરવું મુશ્કેલ થશે. મેં પણ મારા બેગ પેક કરી લીધા હતા. મેં નાના નાના કપડાં પણ રાખ્યા હતા જે મેં મારી દીકરી માટે ખરીદ્યા હતા. નરમ ગુલાબી રંગના કપડાં જે મેં મોટા શોખથી લીધા હતા. મેં દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે જ્યારે તે દુનિયામાં આવે, તો તેને કોઈ વસ્તુની કમી ન હોય. ડોક્ટરે જણાવી દીધું હતું કે સમય નજીક છે. આ જ અઠવાડિયે મારું સંતાન જન્મ લેશે. મારી સાસુ અને પતિ બંને ખૂબ ઉત્સાહિત હતા. તેઓ અવારનવાર બેસીને ભવિષ્યની વાતો કરતા કે કેવી રીતે અમે વિદેશ જઈને નવી જિંદગી શરૂ કરીશું, કેવી રીતે બધું બદલાઈ જશે. તેમના સપના ખૂબ મોટા હતા, પણ તેમાં પ્રેમ, અહેસાસ અને ભાવનાઓની ગહેરાઈ નહોતી, જેની મને તલાશ હતી. મારા અંદર હળવી બેચેની અને અજાણ્યો ડર હતો, જે હું કોઈને કહી શકતી નહોતી. મેં મારી આવનારી દીકરી માટે દિલથી પ્રાર્થના કરી અને તેના માટે અપાર પ્રેમ અનુભવ્યો. હું જાણતી હતી કે તે જેવી પણ હશે, મારા માટે સૌથી સુંદર હશે, પણ શું આ દુનિયા પણ તેને એ જ નજરથી જોશે?
આ સવાલ મારા મનમાં વારંવાર ગૂંજી રહ્યો હતો અને તેનો કોઈ જવાબ મારી પાસે નહોતો. ક્યારેક માણસ કંઈક એવું કરી જાય છે જેની તેણે પોતે પણ ઉમ્મીદ નથી કરી હોતી, અને જિંદગી ક્યારેક એવા વળાંક પર લઈ આવે છે જે કોઈ ડરાવના સપના જેવું લાગે છે, પણ અસલમાં હકીકત હોય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું અને હું કંઈ કરી શકી નહોતી. મારી દીકરીનો જન્મ થઈ ચૂક્યો હતો. જેવી મેં તેને પહેલીવાર જોઈ, મારા દિલમાં એક અજાણ્યો અહેસાસ પેદા થયો. કદાચ એ જ માતાનો પ્રેમ હતો જેનું મેં હંમેશા સપનું જોયું હતું, પણ આ પ્રેમ સાથે થોડું આશ્ચર્ય પણ જોડાયેલું હતું. મેં ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર, શું આ મારી દીકરી છે? ડોક્ટર હસ્યા અને બોલ્યા, હા, આ જ તમારી દીકરી છે, પણ તમે આવું કેમ પૂછ્યું? મેં ખચકાઈને કહ્યું, ખબર નહીં, મને તે કંઈક અજીબ લાગી રહી છે. ડોક્ટરે નરમાશથી સમજાવ્યું, ક્યારેક બાળકોને જન્મ સમયે પૂરતો ઓક્સિજન નથી મળતો, જેનાથી તેમનો રંગ ઘેરો દેખાવા લાગે છે, પણ જેવી તેમને હવા અને લોહીની યોગ્ય ગતિ મળે છે, તેમનો રંગ સામાન્ય થઈ જાય છે. તમે ચિંતા ન કરો, થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. મેં ડોક્ટરની વાત માની લીધી, પણ મનની અંદર એક બેચેની બની રહી. ડોક્ટરે મારા અહેસાસ સમજતા કહ્યું, દરેક પ્રકારના બાળકો પેદા થાય છે. શરૂઆતમાં બધા એક સરખા નથી લાગતા. તમે બિલકુલ ફિકર ન કરો. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી, પણ દિલ કહી રહ્યું હતું કે કંઈક બરાબર નથી. જેવી મારી દીકરી મારા પતિ અને સાસુ પાસે પહોંચી, ત્યાં એક તોફાન જેવું ઊભું થઈ ગયું. હું તો હોસ્પિટલમાં જ હતી, પણ નર્સે આવીને જણાવ્યું કે બંનેએ બાળકીને જોઈને માયુસી વ્યક્ત કરી. સાસુએ કહ્યું, આ તો બિલકુલ કાળી છે. પતિએ કહ્યું, એનું નાક કેટલું ચપટું છે. ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈને આ બધું સાંભળી રહ્યા હતા. તેમના શોર જાણે આખી હોસ્પિટલમાં ગુંજી રહ્યા હતા. જ્યારે હું દીકરીને લઈને હોસ્પિટલથી ઘરે આવી, ત્યારે મારા પોતાના ઘા તાજા હતા, પણ તેમના શબ્દોએ દિલને વધુ ઊંડા ઘાવ આપી દીધા હતા. મેં વિચાર્યું કે કદાચ આ ગુસ્સાનો અસર છે અને જલ્દી જ તે પોતાની દીકરીને અપનાવી લેશે, પણ મારા પતિએ એકવાર પણ દીકરીને ગોદમાં ન ઉઠાવી, ન તો તેને પ્રેમથી જોઈ. મારી સાસુ તો એવી રીતે મોં બનાવીને બેસી ગઈ જાણે કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય, પણ હું મારી દીકરીને પામીને ખૂબ ખુશ હતી. મેં તેના નાના નાના હાથ પકડ્યા, તેના નન્હા ગાલ સ્પર્શ કર્યા અને તેની માસુમિયતમાં ખોવાઈ ગઈ. મેં જોયું કે તેના કાન પાસે એક સુંદર જન્મનું નિશાન છે, જે દિલની આકૃતિ જેવું હતું, જાણે ભગવાને તેને કોઈ ખાસ ઓળખ આપી હોય, જાણે યાદ અપાવવા માટે કે આ બાળકી મારો પ્રેમ છે, મારી આખી દુનિયા છે. મેં હજી સુધી તેનું નામ નહોતું રાખ્યું, પણ દરરોજ તેનો ચહેરો જોઈને વિચારતી હતી કે તેનું નામ શું હોવું જોઈએ. તે મારા માટે સૌથી સુંદર હતી, ભલે કોઈ કંઈ પણ કહે. એક દિવસ અચાનક મારા પતિએ કહ્યું કે આપણે એકદા વતમાં જવાનું છે. હું આશ્ચર્યચકિત થઈ કે આટલી જલ્દી બહાર જવાનું કેવું? પણ મેં વધારે સવાલો ન કર્યા. તે મને ખાસ રીતે તૈયાર કરાવવા લઈ ગયો, જાણે કોઈ મોટી પાર્ટીમાં જઈ રહ્યા હોઈએ. મેં મારી દીકરીને સાસુ પાસે છોડી દીધી અને તેની સાથે ચાલી ગઈ. પણ જ્યારે અમે તે જગ્યાએ પહોંચ્યા, તો તે કોઈ ઘર નહીં પણ એરપોર્ટ હતું. મેં આશ્ચર્યથી આમતેમ જોયું. ત્યાં મારી સાસુ પહેલાથી જ ઊભી હતી. મેં ગભરાઈને પૂછ્યું, આ શું થઈ રહ્યું છે? મારી નજર તરત મારી સાસુના હાથો તરફ ગઈ, પણ મારી દીકરી ક્યાંય દેખાઈ નહીં. મારું દિલ તેજ ધડકવા લાગ્યું. મેં ગભરાઈને પૂછ્યું, મારી દીકરી ક્યાં છે? મારા પતિએ નજર ચોરી લીધી અને મારી સાસુ ચૂપચાપ બીજી તરફ જોવા લાગી. ત્યારે મારા પતિએ કહ્યું, ચાલ, ફ્લાઇટ મોડી થઈ રહી છે, અને મારો હાથ પકડીને આગળ વધવા લાગ્યા. હું રોતા રોતા વારંવાર કહેતી રહી, પહેલા જણાવો મારી દીકરી ક્યાં છે? પણ કોઈએ જવાબ ન આપ્યો. મને જબરદસ્તી ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવી. હું સતત રોતી રહી, ચીસો પાડતી રહી, વિનંતી કરતી રહી કે પ્લીઝ મને મારી દીકરી પાસે પાછી લઈ ચાલો, પણ કોઈએ મારી વાત ન સાંભળી. આખરે મારા પતિએ ઠંડા અવાજમાં કહ્યું, આવી દીકરીને સાથે લઈ જઈશું તો વિદેશમાં આ લોકો આપણા પર હસશે. આ શબ્દો મારા કાનોમાં અંગારાની જેમ ઉતરી ગયા. મારી સાસુ ચૂપ રહી. મારી દુનિયા અંધારી થઈ ગઈ. તેમણે કહ્યું, બસ છોડી દીધી તેને, ત્યાં જ રહેશે, તેની કિસ્મત આ જ છે. આ આખરી શબ્દો હતા જે મેં સાંભળ્યા. તેના પછી બધું ધૂંધળું થઈ ગયું. મેં ચીસ પાડવા ચાહી, અવાજ કાઢવા ચાહ્યો, પણ ગળામાંથી કંઈ ન નીકળ્યું. જ્યારે મારી આંખ ખુલી, તો મને લાગ્યું હું કોઈ ઊંડા સપનામાંથી બહાર આવી છું, પણ અસલિયત તેનાથી પણ વધુ ડરાવની હતી. હું હોસ્પિટલના પલંગ પર હતી. મારી હાલત ખૂબ બગડી ચૂકી હતી. મેં ધીમા અવાજમાં પૂછ્યું, હું ક્યાં છું? ત્યારે એક નર્સે જણાવ્યું, તમે કોમામાં જતી રહી હતી, તમારી માનસિક હાલત પર ખૂબ અસર થયો છે. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આ બધું કેવી રીતે થયું. 12 દિવસ વીતી ચૂક્યા હતા. હું એક અજાણ્યા દેશમાં હતી અને મારી પ્યારી દીકરી, જે મને મારા જીવથી પણ વધારે વહાલી હતી, તે મારાથી છીનવી લેવામાં આવી હતી.
મારી ચીસો મારા અંદર જ દબાઈ ગઈ. હું જીવતી હતી પણ અંદરથી મરી ચૂકી હતી. હોશ આવ્યા પછી મેં જાણ્યું કે મારી અસલી જિંદગી કોઈ ખૌફનાક સપનાથી પણ વધારે દર્દનાક બની ચૂકી હતી. મારી દીકરી મારાથી છીનવી લેવામાં આવી હતી અને હું એક અજાણ્યા મુલ્કમાં તે શખ્સની સાથે કેદ હતી જેને દુનિયા જાલિમ કહેતી હતી. આજે મને તેની અસલી સચ્ચાઈનો પૂરો અહેસાસ થઈ ચૂક્યો હતો. તે ખરેખર એક જાલિમ ઇન્સાન હતો. જે માણસ પોતાની જ દીકરીને માથી જુદા કરી શકે છે તે કોઈનો પણ ન હોઈ શકે. જેવી હું પૂરી રીતે ઠીક થઈ મેં મારા પતિ પર સવાલોની વરસાદ કરી દીધી. મેં તેને પૂછ્યું, તું મારી દીકરીને છોડીને કેવી રીતે આવી શકતો હતો? તે તો હજી ખૂબ નાની હતી. તે મારા સવાલોથી બચવાની કોશિશ કરતો રહ્યો પણ હું ચૂપ બેસનારી નહોતી. આખરે તેણે ઠંડા લહેજામાં કહ્યું, મેં ઇંતજામ કરી દીધો હતો. આ વાક્ય મારા મગજમાં વારંવાર ગૂંજવા લાગ્યું. કયો ઇંતજામ? શું એકમાંથી તેની સંતાન છીનવી લેવી એ ઇંતજામ કહેવાય છે? હું વારંવાર પૂછતી રહી પણ તે ટાળમટોળ કરતો રહ્યો. જ્યારે મેં કહ્યું કે આપણી સંતાનને છોડી આવ્યા છો તો તે બેરુખીથી બોલ્યો, ભગવાન આપણને બીજી સંતાન આપશે. જલ્દી જ આપણે નવા બાળકો પેદા કરીશું. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. શું બાળકો રમકડા હોય છે જેને છોડીને નવા લઈ લેશું? મારી આંખો સામે વારંવાર મારી દીકરીનો ચહેરો ઘૂમવા લાગ્યો અને મને મારા પતિથી નફરત થવા લાગી. પણ મારી પાસે કોઈ રાસ્તો નહોતો. દિવસો, અઠવાડિયા અને પછી મહિનાઓ પસાર થતા ગયા પણ હું ફરીથી માં ન બની શકી. તે દિવસે દિવસે બેચેન અને અધીર થતો જઈ રહ્યો હતો. પહેલા તો તે પોતાને સમજાવતો રહ્યો પણ જ્યારે ઘણો સમય વીતી ગયો અને હું ગર્ભવતી ન થઈ શકી તો તે ખરેખર પરેશાન થઈ ગયો. આખરે તે મને ડોક્ટર પાસે લઈ ગયો. મેં જોયું કે આ વખતે તે પહેલા જેવો આત્મવિશ્વાસવાળો નહોતો. ડોક્ટરે કેટલાક ટેસ્ટ કર્યા અને રિપોર્ટ જોઈને ગંભીર શબ્દોમાં કહ્યું, તમારા પત્ની હવે ક્યારેય માં નહીં બની શકે. આ સાંભળીને મારા પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે આશ્ચર્યથી કહ્યું, આ કેવી રીતે થઈ શકે છે? આ તો પહેલાથી જ એક બાળકને જન્મ આપી ચૂકી છે. ડોક્ટરે સમજાવ્યું, જી હા, ક્યારેક એવું થાય છે કે સ્ત્રી એકવાર માં બન્યા પછી કોઈ શારીરિક કે હોર્મોનલ સમસ્યાને કારણે ફરીથી ગર્ભવતી નથી થઈ શકતી. તમે ભલે જેટલો ઈલાજ કરાવી લો, પ્રકૃતિનો નિર્ણય બદલી શકાતો નથી. આ સાંભળીને મારો પતિ હેરાન રહી ગયો. તેના નવા બાળકોના બધા સપના તૂટી ગયા હતા પણ તે જ પળે મેં ભગવાનનો ઇન્સાફ અનુભવ્યો જેણે પોતાની દીકરીને ખુદથી અલગ કરી. તેને ફરીથી પિતા બનવાનો અવસર પણ ન મળ્યો. તેમ છતાં તે અલગ અલગ ડોક્ટર પાસે ગયો, મોંઘા ઈલાજ કરાવ્યા, દવાઓ ખવડાવી પણ કંઈ પણ કામયાબ ન થયું. જ્યારે પણ કોઈ નવી ઉમ્મીદ જાગતી તે જલ્દી જ માયુસીમાં બદલાઈ જતી. હવે હું તેના અંદર બેચેની અને ગુસ્સો સાફ જોઈ શકતી હતી. પહેલા તે મારી કાળજી લેવાની કોશિશ કરતો હતો પણ હવે તેની નજરો બદલાવા લાગી હતી. કદાચ તેને એ અહેસાસ થઈ ગયો હતો કે તે હવે ફરીથી પિતા નથી બની શકતો. મારી સાસુ પણ મારા પર હાવી રહેતી અને મને ખરાબ ભલું કહેવાનો કોઈ મોકો ન છોડતી. જ્યારે મારો દિયર લગ્ન કરીને પોતાના ઘરમાં વસી ગયો તો મારા સસરા પણ ત્યાં જઈને રહેવા લાગ્યા. હવે ઘરમાં માત્ર હું અને મારો પતિ એકલા રહી ગયા હતા. પહેલા જ્યારે હું તન્હાઈમાં દીકરીના જુદાઈનું ગમ અનુભવતી હતી તો મારા પતિની થોડી ઘણી પરવા મારા ઘાવો પર મલમનું કામ કરતી હતી. પણ હવે જ્યારે તે પણ એકલો રહેવા લાગ્યો તો મેં તેના ચહેરા પર બેચેની જોવાની શરૂ કરી દીધી. ઘણીવાર હું તેને ગુમસુમ માયુસ બેઠેલો જોતી. તેની આંખોમાં એવું લાગતું જાણે તે પોતાના વીતી ગયેલા નિર્ણયો પર ખૂબ વધારે પસ્તાવો કરી રહ્યો હોય. કદાચ હવે તેને લાગવા લાગ્યું હતું કે ભગવાને તેના કરેલાનો હિસાબ લઈ રહ્યો છે. પણ મેં વિચાર્યું કે જો કોઈ ઇન્સાન ગુનો તારક ચિહ્ન કરતા પહેલા જ સજા વિશે વિચારે તો ગુનો કરશે જ કેમ? તેને પોતાની સજાનો અહેસાસ હતો પણ તેણે ક્યારેય પોતાની ભૂલોને સ્વીકાર ન કરી. ન તો એ માન્યું કે તેણે મારી સાથે જુલ્મ કર્યો. જિંદગી એમ જ ચાલતી રહી પણ હું અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી. મારી દુનિયા તે દિવસે થંભી ગઈ હતી જ્યારે મારી દીકરીને મારાથી છીનવીને અલગ કરી દેવામાં આવી હતી અને મારો પતિ પણ હવે તે ઇન્સાન નહોતો રહ્યો જે પહેલા હતો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા અને જોતા જોતા પૂરા 9 વર્ષ વીતી ગયા. પણ મારા માટે આ 9.5 વર્ષ કોઈ કેદથી ઓછા નહોતા. દરેક દિવસ મારી દીકરીની યાદમાં ગુજર્યો. દરેક પળ તેની જુદાઈનો દર્દ મારી સાથે રહ્યો. મેં ક્યારેય પોતાને આ ધોખો ન આપ્યો કે હું તેને ભૂલી શકું છું કારણ કે તે મારી જિંદગીનો હિસ્સો હતી. મારું લોહી, મારા શ્વાસ, મારું દિલ. ઘણી રાતો એવી હતી જ્યારે હું તેને યાદ કરતા રોતા સૂઈ ગઈ. ક્યારેક ખ્વાબમાં તે મને પાસે દેખાતી તો ક્યારેક કોઈ અજાણી જગ્યાએ ખોવાયેલી હોય અને હું તેને શોધતી રહેતી. દરેક ખ્વાબથી હું તડપીને જાગતી અને મારી આંખો આંસુઓથી ભીની હોતી. મારા પતિ સાથે મારો સંબંધ હવે માત્ર નામનો રહી ગયો હતો.
તે મારા માટે અજાણ્યો થઈ ચૂક્યો હતો અને કદાચ હું પણ તેના માટે બદલાઈ ગઈ હતી. મેં તેની સાથે વાતચીત કરવાનું લગભગ છોડી જ દીધું હતું. ઓછું બોલતી હતી, ઓછું સાંભળતી હતી અને મારા દિલમાં માત્ર એક જ ખ્વાહિશ હતી, મારી દીકરીને શોધવી. આ 9 વર્ષોમાં મેં એક પળ માટે પણ ભગવાનથી પ્રાર્થના કરવાનું ન છોડ્યું. હું રોજ હનુમાન ચાલીસા વાંચીને મારી દીકરીની સુરક્ષા માટે ભગવાનથી પ્રાર્થના કરતી હતી. મેં ભગવાનને કહ્યું હતું, હે ભગવાન, મેં મારી દીકરીને તારા ભરોસે છોડી હતી. હું તેને છોડીને નથી આવી. તું તેની રક્ષા કર, તેને તારા આશરામાં રાખ અને મને કોઈક રીતે તેની સાથે મેળવી દે. ભગવાનનું વચન છે કે જો ઇન્સાન માત્ર તેની જ પાસે માગે તો તે તેના માટે કાફી હોય છે. મેં પણ સાચે જ માત્ર તેની જ પાસે માંગ્યું, કોઈ ઇન્સાનથી મદદ ન લીધી, બસ પોતાના ભગવાન સામે ઝૂકી રહી. એક દિવસ હું બારી પાસે બેઠી ચૂપચાપ બહાર જોઈ રહી હતી, ત્યારે મારો પતિ મારી પાસે આવ્યો. મેં તેની તરફ જોયું પણ નહીં, પણ તેના અવાજમાં અજીબ નરમાશ અને પસ્તાવો હતો. તેણે ધીમેથી કહ્યું, મને માફ કરી દે. હું ચૂપ રહી, કોઈ જવાબ ન આપ્યો. તે મારી નજીક આવીને ઊભો થઈ ગયો અને બોલ્યો, જણાવ, તું શું ચાહે છે? હું તારી ખ્વાહિશ પૂરી કરી દઈશ. મેં ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર મારું દિલ ખોલીને કહ્યું, મારે મારું ઘર પાછું જવું છે. તે હેરાન રહી ગયો. કદાચ તેણે વિચાર્યું પણ નહોતું કે હું આવું કંઈ માંગીશ. તેણે પૂછ્યું, કેમ? મેં નાનો જવાબ આપ્યો, હું મારા મા બાપને મળવા જઈ રહી છું. થોડી પળ તે મને જોતો રહ્યો, પછી બોલ્યો, આટલા વર્ષો વીતી ગયા છે, હવે જઈને શું કરીશ? બધું બદલાઈ ગયું હશે. મેં કહ્યું, હું ખુદ જઈને જોઈશ. કદાચ તેને અંદાજો થઈ ચૂક્યો હતો કે હું કોઈ પણ કિંમતે હિન્દુસ્તાન જવાનો ઈરાદો રાખું છું. આખરે તેણે ખામોશીથી પરમિશન આપી દીધી, પણ પોતે મારી સાથે આવવા તૈયાર ન થયો. જ્યારે હું હવાઈ જહાજમાં બેઠી તો મારું દિલ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. મેં આંખો બંધ કરી લીધી અને ઉપરવાળાથી પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, હું તારા આદેશથી પાછી જઈ રહી છું. મારા રસ્તા આસાન કરી દે. મને મારી દીકરીનો સુરગ, સગડ, ભાળ આપી દે. હું જાણું છું કે જે વસ્તુ 9.5 વર્ષ પહેલા ખોવાઈ ગઈ હોય તેને મેળવવી આસાન નથી, પણ મને તારા પર પૂરો ભરોસો છે. મેં તારી પર આશા રાખી છે. તું ચમત્કાર દેખાડનાર છે અને હું તે ચમત્કારનો રંગ જોવા માંગુ છું. જ્યારે વિમાન જમીનને સ્પર્શ્યું ત્યારે મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. હું હિન્દુસ્તાન પાછી ફરી હતી, મારી માટીમાં. વતન આવ્યા પછી મારું પહેલું કામ મારી દીકરીને તપાસવાનું હતું, પણ સવાલ એ હતો કે શરૂઆત ક્યાંથી કરું? મને માત્ર એટલું જ ખબર હતું કે તે 9.5 વર્ષ પહેલા ક્યાં હતી. મેં વિચાર્યું કે સૌથી પહેલા ત્યાં જ જાઉં, કદાચ કોઈ સગડ મળી જાય. હું ગાડી લઈને મારા તે જૂના ઘર તરફ નીકળી પડી, જ્યાં ક્યારેક મારી જિંદગીના સૌથી સુંદર દિવસો વીત્યા હતા, જ્યાં મારી દીકરીએ પહેલીવાર આંખો ખોલી હતી, જ્યાં મારું હાસ્ય ગૂંજતું હતું અને જ્યાંથી મારી દુનિયા અંધેરી થઈ ગઈ હતી. રસ્તા પર મારા દિલમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. જો તે ત્યાં ન મળી તો? જો તે કોઈ બીજા શહેરમાં જતી રહી હોય તો? મેં તરત આ વિચાર મનમાંથી હટાવી દીધો. નહીં, મેં તેને ભગવાનના ભરોસે છોડી હતી અને ભગવાનની સુરક્ષામાં આપેલી વસ્તુ ક્યારેય બરબાદ થતી નથી. મારા દિલમાં આશાનો દીવો સળગી રહ્યો હતો અને મને વિશ્વાસ હતો કે મારો ભગવાન મને નિરાશ નહીં કરે. આ સફર માત્ર એક માતાનો પોતાની દીકરીને શોધવાનો નહોતો, પણ આ વિશ્વાસ, આ પ્રાર્થના અને એક ચમત્કારની રાહ જોવાનો હતો. મેં મારા પતિને હિન્દુસ્તાનથી ફોન કરીને કહ્યું કે હું હવે ક્યારેય પાછી નહીં આવું. બસ મને એટલું જણાવી દો કે મારી દીકરી સાથે શું કર્યું હતું તમે બંને માં દીકરાએ મળીને. 9.5 વર્ષ પછી તેણે પહેલીવાર સત્ય જણાવ્યું. તેણે કહ્યું કે તેનો એક મિત્ર હતો જે તેની ઓફિસમાં કામ કરતો હતો, તેનું નામ વિક્રમ હતું. તેણે જવાબદારી આપી હતી કે ઘરે જઈને બાળકીને ઊંચકીને કોઈ અનાથ આશ્રમમાં આપી દે, અને તેણે કહ્યું હતું કે તે એવું જ કરશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ કે એક બાપ પોતાની જ અવલાદને અનાથાશ્રમ મોકલવાની પરવાનગી આપી શકે છે. મારા પતિએ કહ્યું, જે તે પૂછ્યું તે જણાવી દીધું, પણ તું કેમ કહી રહી છે કે પાછી નહીં આવે? મેં જવાબ આપ્યો, હવે કયા મોઢે પાછી ફરું અને તું કયા મોઢે રહીશ? આપણો સંબંધ અહીં જ ખતમ થયો. આ કહીને મેં ફોન કાપી નાખ્યો. મને ખબર નહોતી કે હું પાછી ફરવાની હતી કે નહીં, પણ તે વખતે મને તે માણસ પર અતિશય ગુસ્સો આવી રહ્યો હતો. હું તરત મારા પતિના મિત્ર વિક્રમને મળવા તેના ઘરે ચાલી ગઈ. તેનું સરનામું અને નંબર મારા પતિએ આપી દીધા હતા, પણ નંબર બંધ આવી રહ્યો હતો. હવે ખબર નહોતી કે ત્યાં જઈને શું થવાનું હતું. તેણે મારી દીકરીને અનાથાલયમાં આપી હતી. જો મને ત્યાંનું સરનામું મળી જાય તો હું મારી દીકરીને પાછી મેળવી શકીશ. તે પળે મને બધું આસાન લાગી રહ્યું હતું, જાણે હું જલ્દી જ મારી દીકરીને મળવાની હોઉં. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ નબળાઈના નહોતા. આ ગુસ્સાના, લાચારીના અને તે દર્દના હતા જે હું વર્ષોથી સહી રહી હતી.
મેં મારી દીકરી વિશે જાણવા માટે પૂરા 9.5 વર્ષ રાહ જોઈ હતી, પણ આજે જ્યારે સત્ય સામે આવ્યું તો મારા ખાલી દિલ પર નવો આઘાત લાગ્યો. મેં તરત વિક્રમના નંબર પર ફોન લગાવ્યો, પણ તેનો ફોન બંધ હતો. વારંવાર કોશિશ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. તે સમયે મારી પાસે એક જ રસ્તો હતો કે હું ખુદ જઈને તેને મળું. મારા પતિએ તેનું સરનામું આપ્યું હતું અને હવે મારે મોડું નહોતું કરવાનું. મેં તરત રિક્ષા લીધી અને તેના ઘર તરફ નીકળી પડી. રસ્તામાં મારા મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. શું ખરેખર વિક્રમે મારી દીકરીને કોઈ અનાથાશ્રમમાં છોડી દીધી હતી કે ક્યાંક બીજે? જો તે અનાથાશ્રમમાં હશે તો કેવી હાલતમાં હશે? જો તે મને ઓળખી લે તો શું મારી સાથે આવવા તૈયાર થશે? અને જો ન ઓળખે તો હું તેને કેવી રીતે સમજાવીશ? મારું દિલ ગભરાટથી ધડકી રહ્યું હતું, પણ મેં પોતાને સંભાળી. હવે પાછા હટવાનો કોઈ સવાલ નહોતો. મેં ઉપરવાળાથી પ્રાર્થના કરી કે તે મારા માટે રસ્તો આસાન કરે. થોડી વાર પછી હું વિક્રમના ઘરની સામે ઊભી હતી. તે એક જૂનું મકાન હતું જેના દરવાજાનો રંગ ઉખડી ગયો હતો. મેં જોરથી દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે મધ્યમ ઉંમરની હતી અને તેની આંખોમાં હૈરાની હતી. તેણે પૂછ્યું, તમે કોને મળવા માંગો છો? મેં કહ્યું, મારે વિક્રમને મળવું છે. તેણે જવાબ આપ્યો, તે ઘરે નથી. પછી તેણે પૂછ્યું, તમે કોણ છો? મેં કહ્યું, એ જરૂરી નથી કે હું કોણ છું. તમે એ જણાવો કે તે ક્યાં સુધીમાં આવશે? તેણે કહ્યું, તે મોટા ભાગે સાંજે આવે છે. મેં કહ્યું, મારે તેમની સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. શું હું અંદર આવી શકું છું? તે સ્ત્રી થોડી વાર વિચારતી રહી, પછી પાછળ હટીને રસ્તો આપી દીધો. હું અંદર ચાલી ગઈ. ઘર ખૂબ સાધારણ હતું. એક નાનું આંગણું હતું જેમાં એક ચારપાઈ રાખેલી હતી. હું તેના પર બેસી ગઈ અને રાહ જોવા લાગી. મારું દિલ બેચેનીથી ધડકી રહ્યું હતું. થોડા કલાકો આ જ રાહ જોવામાં વીતી ગયા. આખરે દરવાજો ખુલ્યો અને એક માણસ અંદર આવ્યો. મધ્યમ ઉંમરનો, સાધારણ કપડાં પહેરેલો. તેણે મને જોતા જ આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો? હું ઊભી થઈ ગઈ અને કહ્યું, તમે વિક્રમ છો? તેણે કહ્યું, નહીં, હું વિક્રમ નથી. વિક્રમ મારો મોટો ભાઈ હતો. તમારે શું કામ છે? મેં કહ્યું, તેને બોલાવો, મારે તેની સાથે કામ છે. તો તેણે કહ્યું, તે તો હવે આ દુનિયામાં નથી. થોડા વર્ષો પહેલા એક અકસ્માતમાં તેનું મોત થઈ ગયું હતું. મેં આશ્ચર્યથી કહ્યું, આ શું કહી રહ્યા છો? કયા દિવસે થયો હતો અકસ્માત? જે તારીખ તેણે જણાવી, તે જ દિવસ હતો જ્યારે અમે લોકો વિમાનમાં બેસીને વિદેશ ગયા હતા. આનો અર્થ હતો કે મારા પતિએ જે કામ વિક્રમને આપ્યું હતું, તે પૂરું કરવા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. એટલે કે મારી દીકરી તો ઘરમાં એકલી જ રહી ગઈ હશે, કારણ કે વિક્રમ તેના સુધી પહોંચી જ નહોતો શક્યો. મારું દિલ પૂરી રીતે તૂટી ગયું. મારી આશાઓ વિખેરાઈ ગઈ. હું વિચારી રહી હતી કે તે મને અનાથાલયનું સરનામું જણાવશે અને હું દીકરી સુધી પહોંચી જઈશ, પણ હવે મારી પાસે કોઈ રસ્તો નહોતો. આ ખબર મારા માટે મારી અવલાદના મોત જેવી જ હતી. હું જોરથી રડવા લાગી. પછી વિચાર્યું કે જતા પહેલા એકવાર મારા જૂના ઘરને જોઈ લઉં, એ જ ઘર જ્યાં હું મારી દીકરીને છોડી આવી હતી. હું ત્યાં ગઈ તો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ઝડપથી ડગ માંડીને અંદર ગઈ. ઘર ત્યાં જ હતું, પણ હવે બિલકુલ બદલાઈ ચૂક્યું હતું. દિવાલોમાં તિરાડો પડી ચૂકી હતી, છત જગ્યાએથી ટપકી રહી હતી, એક તરફની દિવાલ પડી ચૂકી હતી અને કાટમાળના ઢગલામાં થોડો સામાન દબાયેલો પડ્યો હતો. આ જોઈને મારા અંદર ગુસ્સો ભરાઈ ગયો કે કોઈએ આ ઘરનું ધ્યાન પણ ન રાખ્યું. એ જ ઘર જે ક્યારેક મારી ખુશીઓનું કેન્દ્ર હતું, હવે ખંડેર બની ચૂક્યું હતું. હું અંદર ગઈ અને મનમાં સતત એ જ વિચારતી રહી કે મારી દીકરીની સુરક્ષા હિફાજત કેવી રીતે થઈ હશે. મેં ઉપરવાળાથી દિલથી પ્રાર્થના કરી હતી કે તે મારી દીકરીને પોતાની સુરક્ષામાં રાખે. હું હનુમાન ચાલીસા વાંચીને તેની સુરક્ષાની પ્રાર્થના કરતી રહેતી હતી, પણ દિલમાં સવાલ ઉઠ્યો કે ભગવાને મારી દીકરીની રક્ષા કેમ ન કરી? શું મારી પ્રાર્થનાઓ બેઅસર થઈ ગઈ? આ જ ખ્યાલોમાં ડૂબેલી હું જેવી દરવાજા પાસે પહોંચી, સામેનું દૃશ્ય જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. એક નાની છોકરી જમીન પર બેસીને રમી રહી હતી. તેની ઉંમર લગભગ 9 થી 10 વર્ષ હશે. ચહેરો મને જાણીતો લાગ્યો, પણ યકીન નહોતું આવી રહ્યું. જેવી મારી નજર તેના ચહેરા પર ગઈ, હું દંગ રહી ગઈ. તેના કાન પાસે દિલના આકારનું નિશાન હતું, અને તે જ નિશાન મારી દીકરીના કાન પર પણ હતું. મારા આખા શરીરમાં શિહરણ દોડી ગઈ અને હું તરત તેની પાસે ભાગી. મારા પગ આપોઆપ ઝડપી થઈ ગયા. તેને ગળે લગાવતા જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું જોરથી રડી રહી હતી અને બસ કહી રહી હતી, મારી દીકરી, મારી દીકરી. બાળકી પણ મારા હૃદયથી લાગીને રડવા લાગી અને ધીમેથી બોલી, માં, માં. પણ તેના અવાજમાં ડર અને શંકા હતી. તે પણ ડરેલી લાગી રહી હતી, અને મને અનુભવ થયો કે તેમાં કંઈક અજીબ છે. ત્યારે અચાનક એક અવાજ આવ્યો, છોડો મારી દીકરીને.
તમે કોણ છો? આ અવાજ હું ઓળખી ગઈ. પાછળ ફરીને જોયું તો હેરાન રહી ગઈ. તે કોઈ બીજું નહીં પણ મારી પડોશી રેખા હતી. હું તેને જોતા જ હેરાન રહી ગઈ. આ મામલો શું છે? હું અને રેખા એક પળ માટે ખામોશ ઊભા રહ્યા. મારી દીકરી મારી પાસે હતી પણ રેખાની હાજરીએ પરિસ્થિતિને વધુ ગૂંચવી દીધી. મારી દીકરી રેખાને જોતા જ તેના ગળે લાગી ગઈ. રેખાએ નરમ લહેજામાં કહ્યું, તું ઘરે જા, હું આવું છું. પછી તે તેને તૂટેલી દિવાલ પાર કરીને પોતાના ઘર તરફ લઈ ગઈ. હવે હું અને રેખા આમને સામને ઊભા હતા. બંનેની આંખોમાં ઢગલાબંધ સવાલો હતા. તેની આંખોમાં હૈરાની અને પરેશાની હતી અને મારા દિલમાં બેચેની. હું હંમેશા જાણતી હતી કે રેખાને કોઈ સંતાન નહોતું. લોકો કહેતા હતા કે તે ક્યારેય માં નથી બની શકતી અને આજે તે મારી દીકરી અન્વીને પોતાની પાસે રાખીને ઊભી હતી. હું હેરાન થઈને આ બધું સમજવાની કોશિશ કરી રહી હતી. રેખા બોલી, હા, આ તમારી જ દીકરી છે. પણ પહેલા તમે જણાવો કે તમે તેને છોડીને કેમ ચાલ્યા ગયા હતા? આ સાંભળીને મેં ધીમે ધીમે તેને મારી પૂરી કહાણી સંભળાવી કે કઈ રીતે મારો પતિ મને અને મારી દીકરીને છોડીને ચાલ્યો ગયો અને કેવી રીતે તેણે મને વધુ તકલીફ આપી. બધું સાંભળીને રેખાએ લાંબો શ્વાસ લીધો અને બોલી, આ તો ખૂબ ખોટું થયું. તમારે હર હાલમાં તમારી દીકરીની સાથે રહેવું જોઈતું હતું. તમારા પતિએ ખૂબ મોટું પાપ કર્યું. પછી રેખાએ જણાવ્યું કે કઈ રીતે તેણે મારી દીકરી અન્વીને પોતાની પાસે રાખી લીધી હતી. મને બાળકીના રડવાનો અવાજ સંભળાયો અને તમારો પતિ એક ખાડો કરી રહ્યો હતો. જ્યારે મેં જોયું, હું તરત તેની તરફ ભાગી. મેં જોયું કે એક નાની બાળકી એકલી રડી રહી હતી. જ્યારે મને આસપાસ કોઈ નજર ન આવ્યું તો મેં તેને ગોદમાં ઉઠાવી લીધી અને ઘરે લઈ આવી. ખૂબ રાહ જોયા પછી પણ જ્યારે તમારો કોઈ પત્તો ન ચાલ્યો તો મેં તેને પોતાની દીકરી માની લીધી. તે વખતે રેખાની આંખોમાં ગહન ખામોશી અને દુઃખ હતું, જેનાથી સ્પષ્ટ સમજાઈ રહ્યું હતું કે તેણે જિંદગીમાં ઘણું સહન કર્યું છે. તેણે જણાવ્યું કે તેનો પતિ બીજી લગ્ન કરીને ચાલ્યો ગયો અને તેને તલાક આપી દીધો. મારા પતિએ પણ મને સંતાન ન હોવાને કારણે છોડી દીધી. રેખાએ કહ્યું કે તેણે પોતે મહેનત મજૂરી કરીને પોતાની જિંદગી ગુજારી. તેની વાતોથી મને ગહન દુઃખ થયું. રેખાએ અન્વીને પોતાની દીકરીની જેમ પાળી અને હવે અન્વી પણ તેને જમા માનતી હતી. જ્યારે મેં પૂછ્યું કે તમે બાળકીનું શું નામ રાખ્યું, તો રેખા સ્મિત કરીને બોલી, મેં તેનું નામ અન્વી જ રાખ્યું છે. તેની વાતોમાં સુકૂન હતો. હવે સવાલ એ હતો કે 9 થી 10 વર્ષની બાળકીને સત્ય કેવી રીતે જણાવવામાં આવે કે તેની અસલી માં કોણ છે? પણ અમે વિચાર્યું કે હાલમાં તેને તેની માસુમિયત અને ખુશીમાં રહેવા દેવું જ યોગ્ય રહેશે. રેખા પણ મારી આ વાતથી સહમત હતી. મેં રેખાને કહ્યું કે હું મારા પતિ પાસે પાછી નહીં જાઉં અને અન્વીની સાથે અહીં જ રહેવા માંગુ છું. મારી પાસે થોડા પૈસા છે જેને હું કોઈ નાના કારોબારમાં લગાવીને નવી શરૂઆત કરવા માંગુ છું. મારી વાત સાંભળીને રેખા ખૂબ ખુશ થઈ અને તેણે કહ્યું કે તે હંમેશા મારી મદદ કરશે અને હર હાલમાં મારી સાથે ઊભી રહેશે. આ સાંભળીને મારા દિલને સુકૂન મળ્યો. રેખાએ ન માત્ર મારી દીકરીને અપનાવી હતી પણ મારી જિંદગીને પણ એક નવો રસ્તો દેખાડ્યો હતો. અમે એકબીજાની તરફ સ્મિત કરીને જોયું અને અનુભવ કર્યો કે જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. તે પળે મેં દિલથી ઉપરવાળાનો આભાર માન્યો કે તેણે અમને મળાવ્યા અને અમારી રાહ આસાન કરી. હવે અમે ત્રણેય એક નવી મંજિલ તરફ વધી રહ્યા હતા. શરૂઆતમાં અન્વી થોડી ખીચકાઈ, પણ રેખાના પ્રેમ અને દેખભાળે તેના દિલમાં વિશ્વાસ જગાડી દીધો. થોડા દિવસો પછી મેં અન્વીને શીખવ્યું કે તે મને નાની મમ્મી કહીને બોલાવે. આ નાનકડું પગલું મારા દિલને ખૂબ સુકૂન આપનારું હતું. એવું લાગતું હતું જાણે મને મારી દીકરી પાછી મળી ગઈ હોય અને મારી પ્રાર્થનાઓ બેકાર ન ગઈ. ઉપરવાળાએ પોતાનો ચમત્કાર દેખાડ્યો હતો. નહીં તો મારી જિંદગીમાં આવા પળો ક્યારેય ન આવતા. મારા પતિનું દિલ એટલું કઠોર હતું કે તેણે મારી દીકરીને આ રીતે એકલી છોડી દીધી, પણ તેમ છતાં ભગવાને કર્મ દેખાડ્યું. જે દીકરી ક્યારેક મારી જિંદગીથી દૂર થઈ ગઈ હતી, આજે ફરી મારી સાથે હતી. એ જ તૂટેલું ફૂટેલું ઘર જ્યાં એક સમયે મારું દિલ વેરવિખેર થયું હતું, હવે મારા માટે એક નવી શરૂઆત બની ચૂક્યું હતું. હું ખુશ હતી કારણ કે મારી જિંદગીમાં અન્વી અને રેખાનો સાથ હતો. અમે ત્રણેય મળીને ખુશી અને સુકૂનથી રહેતા હતા. દરરોજ એક નવી ઉમ્મીદ અને મોહબ્બતથી ભરેલો રહેતો હતો. મારો પતિ વારંવાર ફોન કરીને મને પાછી બોલાવતો, પણ હું હંમેશા એ જ કહેતી કે હવે હું ક્યારેય નહીં આવું. તેના અવાજમાં મને ક્યારેય સાચું દુઃખ અનુભવાયું નહીં. એવું લાગતું હતું કે તે મને નહીં પણ પોતાની તન્હાઈથી બચવા માટે બોલાવી રહ્યો છે અને ઘડપણમાં કોઈ સહારાની તલાશ કરી રહ્યો છે. પણ હું તેના માટે તે સહારો ક્યારેય ન બની શકતી હતી. જે માણસે માત્ર એટલે પોતાની દીકરીને અનાથાશ્રમમાં આપવાની કોશિશ કરી કારણ કે તેના ઘરે દીકરી પેદા થઈ હતી, તેના માટે મારા દિલમાં કોઈ જગ્યા બચી નહોતી.
મેં ઠાની લીધું હતું કે આવા ઇન્સાનનો સહારો ક્યારેય નહીં બનું જેણે કાયરતા દેખાડી અને પોતાની જ અવલાદને છોડી દીધી. હવે મારી સૌથી મોટી પ્રાથમિકતા મારી દીકરી સાથે ખુશ રહેવાની હતી. આ બધાની વચ્ચે હું રેખાની હંમેશા શુક્રગુજાર રહી, જેણે મારી દીકરીની દેખભાળ કરી અને તેને માનો પડછાયો આપ્યો, જ્યારે હું ખુદ મારી પરેશાનીઓના કારણે એવું નહોતી કરી શકી. રેખાએ તે બધું કર્યું જે એક અસલી માં પોતાના બાળક માટે કરે છે, અને તેની મદદથી જ આજે મારી દીકરી સુરક્ષિત હતી અને હું પણ ચેનની જિંદગી જીવી રહી હતી. હવે હું, રેખા અને મારી દીકરી અન્વી પોતાની નવી જિંદગીના તરીકે સાથે આગળ વધી રહ્યા હતા. તેમાં મારી પ્રાર્થનાઓ અને ભગવાનની મદદ સામેલ હતી અને મને વિશ્વાસ હતો કે મારી જિંદગી હવે એક નવી દિશામાં ચાલી રહી છે. આજે પણ આપણો સમાજ આપણને એક સવાલ આપે છે જેનો જવાબ શોધવો જરૂરી છે. લોકો કેમ આજે પણ સુંદરતા અને બદસુરતીની પાછળ એટલા પાગલ છે? આ જૂઠા માપદંડની પાછળ ભાગતા ભાગતા આપણે અવારનવાર પોતાની અસલી હકીકત અને ભગવાનની આપેલી તકદીરને નજરઅંદાજ કરી દઈએ છીએ. ભગવાને આપણને જે પણ રંગ, શકલ કે શારીરિક ગુણ આપ્યા છે, તે તેની રચનાનો હિસ્સો છે. આ જ આપણી જિંદગીની અસલી સચ્ચાઈ છે અને આના પર આપણે ક્યારેય શિકાયત ન કરવી જોઈએ. ભગવાને આપણને સંતાન દીધું, શું આ કોઈ વરદાનથી ઓછું છે? પણ તેમ છતાં આપણે એ વિચારતા રહીએ છીએ કે કોઈ ઇન્સાન કયા રંગનો છે, તેનો ચહેરો કેવો છે, અને તે શું આપણી ઉમ્મીદોના હિસાબે દેખાય છે કે નહીં. આપણે એ ભૂલી જઈએ છીએ કે ભગવાને આપણને જે કંઈ આપ્યું છે, તે આપણી કિસ્મત અને તેની સમજદારીનો હિસ્સો છે. આપણે તેના પર ઉપરવાળાનો ધન્યવાદ કરવો જોઈએ, ન કે શિકાયત. આ શું ઓછી મોટી વાત છે કે ભગવાને આપણને જિંદગી આપી, આપણને સમજબૂઝ આપી અને સાચા રસ્તા પર ચાલવાની ક્ષમતા આપી. પછી આપણે કેમ ખૂબસૂરત કે બદસૂરતનો ફરક કરીએ છીએ? કોઈની બહારી શકલ સુરતને આધારે તેને ઊંચો કે નીચો સમજવાનો આપણને શું અધિકાર છે? ભગવાનની બનાવેલી વસ્તુ પર એતરાજ કરવો ખરેખર ભગવાનના સર્જન પર એતરાજ કરવા જેવું છે. ભગવાનની બનાવેલી હર વસ્તુની પોતાની અહેમિયત અને મકસદ હોય છે અને તેનાથી નફરત કરવી ખરેખર ભગવાનથી નફરત કરવા જેવું છે. આપણે સમજવું જોઈએ કે ભગવાનની દરેક રચના ખૂબસૂરત છે, ભલે તે આપણા હિસાબે પસંદ આવે કે નહીં. અસલી ખૂબસૂરતી તો દિલની સચ્ચાઈ અને ઇન્સાનિયતમાં છે, અને આ જ વસ્તુ આપણને ભગવાનની નજીક લઈ જાય છે. ભગવાને આપણને જે કંઈ પણ આપ્યું, આપણે તેના પર આભાર વ્યક્ત કરવો જોઈએ અને તેની બનાવેલી વસ્તુઓની કદર કરવી જોઈએ. આપણે આપણા અંદર અને બીજાઓમાં ભગવાનની રચનાનો સન્માન કરવો જોઈએ, કારણ કે આ જ આપણી કિસ્મત અને જીવનનો હિસ્સો છે. આ કહાણી એક ભાવનાત્મક વળાંક પર સમાપ્ત થઈ છે, જ્યાં એક માં પોતાની દીકરીને વર્ષો પછી પાછી મેળવે છે અને પોતાના પતિના અન્યાયની વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત દેખાડે છે. ચાલો આ કહાણીને એક સંતોષજનક અને શિક્ષાપ્રદ અંત આપીએ. રેખા, અન્વી અને હું, અમે ત્રણેય તે તૂટેલા ઘરને મળીને એક નવો આશરો આપ્યો. મારો નાનો કારોબાર ચાલી નીકળ્યો, જેનાથી અમને જીવન નિર્વાહમાં મદદ મળી. અન્વી મને નાની મમ્મી કહીને બોલાવતી હતી અને રેખાની મમતાએ તેના જીવનમાં ક્યારેય કમી ન આવવા દીધી હતી. અમે બંને તૂટેલી સ્ત્રીઓ હવે એકબીજાનો સહારો બની ચૂક્યા હતા, જેમણે સમાજ અને પતિ દ્વારા આપવામાં આવેલા દુઃખોને પાછળ છોડી દીધા હતા. થોડાક જ મહિનાઓમાં અમારું નવું જીવન એક સુખદ લયમાં આવી ગયું. અન્વીનું બાળપણ જે મારા ગયા પછી અંધારામાં હતું, હવે રેખા અને મારા અયુક્ત પ્રેમથી ફરીથી ખિલખિલાવી ઉઠ્યું હતું. હું તેને જોઈને દર પળ તે ભયાનક રાતને ભૂલવાની કોશિશ કરતી હતી, જ્યારે મારા પતિએ ક્રૂરતાની હદ પાર કરી દીધી હતી. એક સાંજે જ્યારે અમે ત્રણેય જમવા બેઠા હતા, દરવાજા પર દસ્તક થઈ. મેં દરવાજો ખોલ્યો અને સામે મારા પતિને જોઈને મારા પગ જમીનમાં જામી ગયા. તે થાકેલો, ઉંમરથી વધારે વૃદ્ધ અને આંખોમાં ગહન માયુસી લઈને ઊભો હતો. તેની સાથે મારી સાસુ પણ હતી, જે હવે પહેલા જેવી રોબદાર નહીં, પણ સહેમી ગયેલી લાગી રહી હતી. હું પાછો આવી ગયો છું, તેણે ધીમા અવાજમાં કહ્યું. મેં તારો ફોન ન ઉઠાવ્યો, પણ હું જાણતો હતો તું અહીં મળીશ. મને માફ કરી દે. માફી? મારા અંદરનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફૂટી પડ્યો. તે મારી દીકરીને એક ખાડા પાસે મરવા માટે છોડી દીધી હતી, કારણ કે તેના કાન પર એક નિશાન હતું. તું ચાહતો હતો કે વિદેશમાં લોકો અમારા પર હસે. તને શું લાગ્યું, તું નવી અવલાદ પેદા કરી લઈશ અને બધું ઠીક થઈ જશે? મારી સાસુ રડી પડી. બેટા, અમને માફ કરી દો. અમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. ભગવાને અમને અમારા કર્મોની સજા આપી છે. તેમણે મારી તરફ જોઈને કહ્યું, વહુ, મારા દીકરાને કોઈ સંતાન નથી થઈ શકતું. અમે એકલા પડી ગયા છીએ. અમને સહારો જોઈએ છે. મેં અન્વી તરફ જોયું જે રેખાની પાછળ ઊભી હતી. મેં મારા પતિ અને સાસુની આંખોમાં સાચો પશ્ચાતાપ જોયો, પણ તે પશ્ચાતાપની પાછળ તેમની પોતાની તન્હાઈ અને સ્વાર્થ પણ ઝલકી રહ્યો હતો. મેં ઠંડા અને દૃઢ સ્વરમાં કહ્યું, તારક ચિહ્ન તમે જે કર્યું, તેની માફી હું તમને ક્યારેય નહીં આપી શકું.
આ સંબંધ તે જ દિવસે ખતમ થઈ ગયો હતો જે દિવસે તમે મારી દીકરીને છોડી હતી. આજે તમે એકલા છો કારણ કે તમે ઇન્સાનિયતને છોડી દીધી હતી. તમે એક એવા સહારાની તલાશમાં છો જે તમને ઘડપણમાં સંભાળી શકે, પણ હું તમારી સહારો નથી બની શકતી. તમારે તમારા પાપોનો બોજ ખુદ ઉઠાવવો પડશે. મેં દરવાજો બંધ કરી દીધો અને અન્વીને ગળે લગાવી લીધી. રેખાએ મારા ખભા પર હાથ મૂક્યો. તે પળે મને અનુભવ થયો કે મારો પરિવાર હવે મારી સાથે છે. આ રેખા, અન્વી અને હું એક નવા બંધનમાં બંધાયેલા હતા જે લોહીના સંબંધથી વધારે મજબૂત હતો. મારા પતિ પાછા ચાલ્યા ગયા અને આ વખતે મેં કોઈ દુઃખ અનુભવ્યું નહીં. મેં મારી દીકરીને પાછી મેળવી હતી અને આ જ મારા માટે સૌથી મોટી જીત હતી. વર્ષો વીત્યા. અન્વી મોટી થઈ. તેણે પોતાની નાની મમ્મી અને મોટી મમ્મીના પ્રેમ અને સંઘર્ષને જોયો. એક દિવસ જ્યારે તે 18 વર્ષની થઈ તો તેણે ખુદ જ પૂરી સચ્ચાઈ જાણવાની જીદ કરી. અમે તેને બધું જણાવ્યું. તેણે બંને હાથોથી અમારો હાથ થામ્યો અને કહ્યું, તમે બંને મારી માં છો. જેણે મને જન્મ આપ્યો અને જેણે મને પાળી. મારા કાનનું નિશાન મને મારી ઓળખ આપે છે અને તે મને શીખવે છે કે અસલી સુંદરતા બહાર નહીં પણ દિલમાં હોય છે. આ કહાણી આપણને એક ગહન શીખ આપે છે. બાહરી સુંદરતા અને સામાજિક માપદંડોની પાછળ ભાગવું અવારનવાર આપણને પોતાની અસલિયત અને ખુશીઓથી દૂર કરી દે છે. મારા પતિએ પોતાની દીકરીને તેના શારીરિક નિશાનને કારણે છોડી, એ ભૂલીને કે તે ઈશ્વરની બનાવેલી રચના છે. તેમણે એ ન સમજ્યું કે દરેક ઇન્સાન, દરેક સંતાન પોતાનામાં એક વરદાન છે. જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે ભગવાનની બનાવેલી હર વસ્તુ ખૂબસૂરત છે. કોઈને તેના રંગરૂપ કે શારીરિક બનાવટને આધારે ઓછો આંખો, ખરેખર સૃષ્ટિના રચયિતા પર સવાલ ઉઠાવવા જેવું છે. આપણે ભગવાન દ્વારા આપવામાં આવેલા દરેક ઉપહારને સ્વીકાર કરવો જોઈએ અને આભાર વ્યક્ત કરવો જોઈએ. મારા પતિએ પોતાની દીકરીને ખોઈ અને ફરીથી પિતા બનવાનું સૌભાગ્ય પણ, કારણ કે તેમણે ભગવાનના આપેલા તોહફાનું અપમાન કર્યું. જ્યારે મેં અને રેખાએ મળીને એક એવો પરિવાર બનાવ્યો જે પ્રેમ, ત્યાગ અને સ્વીકૃતિની નીંવ પર ઊભો હતો. અસલી ખૂબસૂરતી ઇન્સાનના દિલ, તેની કરુણા અને ઈમાનદારીમાં હોય છે. આપણને આ વાત સમજવી પડશે કે આપણે બધા એકબીજાથી જોડાયેલા છીએ અને આપણે દયા અને માનવતા સાથે જીવવું જોઈએ. મારી કહાણી આ વાતનું પ્રમાણ છે કે વિશ્વાસ અને પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે તે તૂટેલી જિંદગીને પણ જોડી શકે છે અને ભગવાનનો ઇન્સાફ મોડેથી જ સાચો, પણ મળે જરૂર છે. શું તમે જાણવા માંગશો કે અન્વીએ પોતાની અસલી ઓળખ જાણ્યા પછી પોતાના જીવનમાં શું બદલાવ કર્યા અને તેણે પોતાના પિતા પ્રત્યે શું વલણ અપનાવ્યું? હા તો દોસ્તો, અમારી આજની આ કહાણી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી જ કહાણી સાંભળવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી આ કહાણીને એક લાઇક પણ કરી દો, સાથે હાઇપ પણ કરો. અને હા દોસ્તો, તમે આ કહાણી કયા શહેરથી સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને પોતાના શહેરનું નામ જરૂર જણાવો. ધન્યવાદ દોસ્તો.